હાલો દોસ્તો, આજે આપણે બનાવવાની છે ડૂટી ફૂટી. તો તેના માટે આપણે કાચો પપૈયો લઈ લેવાનો છે, મોટી સાઈઝનો, અને ત્યારબાદ આપણે એને ધોઈ અને લૂછી લેવાનો છે. હવે આપણે એને કટ કરી લેવાનો છે. આપણે સાવ નાનો પપૈયો આવે એ નથી લેવાનો, આપણે થોડી એવી મોટી સાઈઝનો પપૈયો લેવાનો છે, કડક એવો એમ. જો સાવ તમે કૂણા પપૈયો લેશો કે નાનો લેશો તો તમારી ડૂટી ફૂટી કડશી થશે એમ. થોડીક કડશી એટલે આપણે ખાવી નહીં તો એ કડવી લાગે. એટલે આપણે પપૈયો આવો જ લેવાનો છે, કડક એવો એમ, મોટો. સાવ નાનો નથી લેવાનો. આપણે આને જો ધોઈ લીધો છે તોય પણ એનું દૂધ નીકળે છે ને, તો આપણે એને ડૂટી ફૂટી કટ થઈ જાય ને પછી ફરીવાર આપણે એની ડૂટી ફૂટી ધોવાની છે, કારણ કે જે આ દૂધ આવે છે એનાથી આપણે મોઢું આવી જાય. આપણે ઘણી સારી આપણે મહેનત કરીને ત્યારબાદ આપણો પપૈયો આ કટ થયો. કેટલો હાર્ડ છે એમ. કડક પપૈયો આપણે લેવાનો છે. ત્યારબાદ આપણે જો એના બીજ કાઢી લઈશું અને હવે એની પતલી પતલી સરસ મજાની ચીરું કરી લઈશું. હવે આપણે આ છાલ ઉખાડવાનું લીધું છે, એનાથી આપણે છાલ ઉખાડી લઈશું. તો જો આ છાલ ઉખાડવાનું છે, એનાથી એનું જોર ન હાલ્યું કે પપૈયો એટલો હાર્ડ છે ને પણ એ પણ કામમાં ન લાગ્યો. તો હવે આપણે ચક્કુએ કરીને ઉખાડવા મળશું. અમુક વાર જે આપણે ઉપરનો જે ભાગ રહ્યો ને એ પણ આપણે કટ જ કરી લેવાનો છે, જે બીજવાળો ભાગ આવે ને એ પણ. આવી જ રીતે આપણે બધી ચીરુની છાલ ઉખાડી લેવાની છે. અમને અડધા જ પપૈયાની આપણે ડૂટી ફૂટી બનાવવાની છે. અડધા પપૈયાની બનાવશું ને તો પણ ઘણી બધી બનીને તૈયાર થાય છે. આપણે જે બજારમાં ડૂટી ફૂટી જે મળતી હોય એ આપણે 60 રૂપિયાનું પેકેટ નાનું એવું આવે છે. એમાં 60 રૂપિયા હોય એના ભાવ એમ, તોય તે થોડી એવી ડૂટી ફૂટી આવે. તો આપણે ઘરે બનાવી તો ઘણી બધી ડૂટી ફૂટી બનીને તૈયાર થાય છે, અને સારી એવી એમ. જે બજારમાં મળે એનાથી ક્યાંય પણ સારી બને છે આપણા ઘરે. તમે ટ્રાય કરો એકવાર. અને બીજું તો એ ક્યારે બનાવી હોય, કેટલા ટાઈમથી હોય એ આપણને કશું જ ખબર નથી હોતી. કારણ કે એવડા એ લોકો તાજી બનાવીને તો તમને ના જ દે એમ. આપણે ઘરે બનાવી હોય તાજી ફ્રેશ હોય એમ, તો આપણે સારું ખાવું હોય તો મહેનત તો કરવી જ પડે. તો આ ડૂટી ફૂટી આપણે ફ્રેશ અને સારી બનાવવા માટે આપણે મહેનત કરવી પડે. અમુક લોકો, હું એવું નથી કહેતી કે બીજાની વાત કરું છું, હું મારી પણ વાત કરું, ક્યારેક મને પણ આળસ થાય છે. તો આપણે આળસને એમ કહેવાનું કે તું જતી રહે, અને મારે તો મારા બાળક માટે આ બધું કરવું જ પડશે એમ. તો હું પણ આખો દિવસ કામે જાઉં છું, પછી ઘરે આવીને આમે રાત્રે વિડીયો ઉતાર્યો છે. શું કામ કે આપણે નકરા આપણા બાળક નહીં, આપણે પણ સારું ફ્રેશ ખાઈ શકીએ એટલા માટે એમ. તો આપણે જો આવી રીતે મીડિયમ સાઇઝના આપણે ડૂટી ફૂટીના કટકા કરી લેવાના છે. કારણ કે આપણે જે દુકાને મળે એવી જો સાજ આપણેથી તો ન જ થાય એમ. કારણ કે એ લોકો મશીનમાં કદાચ એમ, આપણને ખબર તો નથી, આપણે કોઈ ગયા નથી જોવા, એટલે કદાચ એમ કે તે મશીનમાં એમ કે કટબટ કરતા હોય એમ, આપણને ખબર તો નથી જ તે એમ. તો આપણે નાની સાજ હોય કે મોટી સાજ હોય, આપણે મૂળ તો ઘરે જ ખાવાની છે, આપણે વેચવા તો ક્યાંય જવાનું નથી. તો આવી રીતે આપણે બધા જ ડૂટી ફૂટીની કટ કરી લેવાની છે એમ. જો આપણે અડધા પપૈયાની ડૂટી ફૂટી કરી તો ઘણી બધી બનીને તૈયાર થઈ, તમે જોઈ શકો છો. સાઈઝ થોડીક મોટી હશે, નાની હશે, એ તો પછી જેમ આમ પડી રહે ને એમ થોડીક ચીકડાઈ જાય, એમ કે ભેગી થઈ જાય. એટલે સાઈઝ મીડિયમ સાઇઝની તો થઈ જ જાય છે. તો હવે આપણે એને
કટ થઈ ગઈ છે. હવે આપણે એને ધોઈ લઈશું. આપણે તપેલીમાં સાઈડમાં પાણી રાખીને જ મૂક્યું હતું. આપણે હવે એને ધોઈ લેવાની છે. તમે ના ધોવો પણ ચાલે, આપણે બાફાની હોય જ તે, પણ ધોવો તો વધારે સારું એમ. જો આ નીચે કટકા પડ્યા ને એ પણ આપણે વીણીને સાઈડમાં ડીશમાં નાખી દેવાના છે. એમાં નથી નાખવાના, એટલે આપણી પાસે વધારે છે. એટલે એવું નહીં કે એમાં ના નખાય, કારણ કે આપણે ધોવાની જ હોય એટલા માટે. એટલે પણ આપણી પાસે ઘણી બધી બનાવેલી છે, તો આપણે સાઈડમાં નાખી દઈશું. હવે હું એને ઘડીક પડી રહેવા દઈશ. અને પહેલાં તો આખો દિવસ આપણે કામે ગયા હો એટલે ફ્રેશ આપણે થવું જ પડે. એટલે હું નાવા ગઈ હતી. નાહીને કપડાં બદલીને તરત પાછી આવી છું. એટલે તરત મેં વિડીયો, અમુકને શું થતું હોય કે હમણાં સાડી અલગ પહેરી હતી, વિડીયોમાં જોવે એટલે એવું તો થાય જ તે. એટલે હું તમને અગાઉ કહી જ દઉં. તો હું નાવા જઈ, નાહી આવી અને કપડાં બદલી અને પાછો વિડીયો બનાવવા માંડીશ. મેં સવારે વિડીયો નથી બનાવ્યો, આ સાંજનો જ વિડીયો છે. એટલા માટે અગાઉ મેં તમને એટલા માટે કહી દીધું એમ. તો આપણે જો ડૂટી ફૂટી ધોવાઈ ગઈ છે, હવે આપણે આમાં નાખી દઈશું. પછી આપણે એને બાફવા મૂકવાની છે. તો આપણે હવે એને બાફવા મૂકી દઈશું. હવે આપણે એને સાઈડમાં લઈ લીધી છે. નાઈમપા આપણે એની ચાસણી બનાવવાની છે. તેના માટે અડધો કોળસો આપણે પાણી લેવાનું છે. હવે આપણે આ એક વાટકો ખાંડ લીધી. જો આપણી સાણી સરસ મજાની ઉકળીને તૈયાર હોતક થઈ ગઈ. આપણે મિક્સ સરસ મજાને હલાવી લેવાની. જો આપણે આ ડૂટી ફૂટી પણ થઈ ગઈ તૈયાર. હવે આપણે એને ડીશમાં કાઢી લઈશું. અમુક લોકો એમ કે આવી મહેનત કોણ કરે, પણ આપણે સારું ખાવું હોય તો મહેનત તો કરવી જ પડે. હું પણ આખો દિવસ હીરા ઘસવા જાઉં છું, ઉપર રાતે આવીને જ વિડીયો બનાવું છું. તો જો આપણે હવે કાઢી લીધી. હવે આવી રીતે આ બાઉલમાં આપણે નાખી દઈશું. હવે આપણે એમાં સાણી નાખી દેવાની. તો આપણે એમાં સાણી નાખવી તોય ભલે, અને સાણીમાં તમારે ડૂટી ફૂટી નાખવી તોય ભલે, ગમે તેમ ચાલે. પણ આવી જ રીતે આપણે બનાવવાની છે. મેં લાંબો વિડીયો, તમને મારો વિડીયો લાંબો હશે, પણ હું તમને સરસ મજાનું શીખવાડવા માટે મેં લાંબો વિડીયો બનાવ્યો છે. તમે જોવો આખો વિડીયો તો જ તમને ખબર આવે ને, ખ્યાલ આવે એમ કે કઈ રીતે આ બધું બનાવે છે એમ. અને આનેથી આપણે ગળું પણ નથી પકડતું એમ. સારી ડૂટી ફૂટી બનીને તૈયાર થાય. નાને તમે ફ્રીજમાં મૂકી દો સ્ટોર કરવા માટે તો પણ ચાલે. જો આપણે આ ડૂટી ફૂટી હવે તૈયાર થઈ ગયા. હવે આપણે એની સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે જો કલર લઈ લીધા. મેં 5 કલર લીધા છે. તમારી પાસે વધારે હોય તો તમે વધારે કલર લઈ શકો છો, કે ઓછા પણ તમે રાખી શકો છો. એવું કંઈ કશું હોતું નથી. જેને વધારે કલર નાખવો હોય તો વધારે પણ નાખી શકે. જો તમારે સૂજી કેક બનાવવી હોય તો પણ ડૂટી ફૂટીની જરૂર પડે, કે મીઠું પાન બનાવવું હોય તો પણ જરૂર પડે. ઘણી જગ્યાએ ડૂટી ફૂટીની જરૂર પડે. તો ઘરે આપણે બનાવેલી ફ્રેશ પડી હોય તો આપણે ગમે ત્યારે નાખી શકીએ એમ. અને ઘણી બધી બનીને તૈયાર થાય છે. તો આપણે મહેનત થોડીક લાગે, મહેનત આપણે કરવી પડે, પણ બનીને તો સારું તૈયાર થાય ને એમ. નડે પણ નહીં, અને ફ્રેશ, આપણને ફ્રેશ ખાવા મળે એમ. આપણા બાળક માટે આપણે એટલું તો કરી જ એકવી ને. હું બધું ઘરે જ મારા બાળકને ખવડાવું. આમળા કેન્ડી છે કે કોઈ પણ વસ્તુ એમ. આપણે એવું નથી હોતું કે આપણે આખો દિવસ કામે ગયા હોય તો ઠાકી તો અમે પણ જાતા જ હોય, પણ આપણા બાળકને
સારું કરવા માટે આપણે મહેનત કરવી પડે. એવું નહીં બાળક માટે, આપણા માટે પણ, આપણે પણ સારું ખાવી તો આપણે પણ હેલ્ધી રહેવી ને એમ. અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. આવું ઘણું બધું તમને હેલ્ધી સરસ મજાનું વિડીયો હું તમારી સાથે શેર કરીશ. અને ઘણા વિડીયોમાં તમે જોઈ શકો છો કે મારા વિડીયોમાં ઘણા અવાજ આવતા હોય છે. અમુક હું બોલી હોય છું પણ અવાજ આવતા હોય કે અમુક જ્યારે હું વિડીયો બનાવતી હોય તો કા જેઠાલાલ જોતા હોય કે એવું બધું જોતા હોય તો હું ઘણી કોશિશ કરું છું કે ના ઓલું કરે, પણ તોય એવો તો અવાજ આવી જાય છે. તો એ બદલ સોરી એમ. તો જો આપણે આ જે કલર લીધા હતા એમાં આપણે પાણી નથી નાખવાનું. આપણે જે સાણી હોય ને નીચે થોડી થોડી પડી હોય, જો ભલે આપણે ડૂટી ફૂટી આવી જાય પણ એ સાણી જ આપણે નાખવાની છે. પાણી નાખશો તો જે આપણે ડૂટી ફૂટી હોય ને એ મોળી પડી જાય એમ. આવી જ રીતે આપણે બધા કલર મિક્સ કરી લેવાના સરસ મજાના. તરબૂચની પણ બને છે, પણ જે પોપૈયાનો સ્વાદ જે આવે છે ડૂટી ફૂટીમાં એ આપણે તરબૂચની ડૂટી ફૂટીમાં નથી આવતો. પણ એ પણ હું તમારી સાથે શેર કરીશ. અને એ ઝાઝા ટાઈમ સુધી સારી ન રહે, અને આ તમે વરસ 2 વર્ષ સુધી પણ સારી રહી શકે. અમુક વાર માણસો એમ પણ કહેતા હોય કે તમે સરખું બોલતા નથી, પણ આપણે જે વિડીયો બનાવવાનું શરૂઆત જ કરી છે તો થોડું તો એવું ઓલું થાય. તો તમે એ બદલ મને માફ કરજો એમ, કે થોડું ઘણું હોય તો તમે પણ મને સપોર્ટ કરી શકો છો. મને કમેન્ટમાં કહેજો કે બેન આ તમારી ભૂલ છે, તમે આવી રીતે બોલો, આવું ઓલું કરો એમ. મને પણ બનાવવામાં મજા આવે અને તમને પણ જોવામાં મજા આવે એમ. તો આવી જ રીતે આપણે બધી જ ડૂટી ફૂટી મિક્સ કરી લેવાની છે. ના ડૂટી ફૂટી એટલી સરસ બનીને તૈયાર થઈ જાય છે ને, તો તમે ક્યારેક આવો મારા ઘરે, હું તમને ચખાડીશ. પછી તમે કહેજો કે ના ના બેન તમે સારું બનાવો છો એમ. અમુક હું કેમ કે ફોટા જોવે અને કેમ કે તમે નથી સારું, પણ ટેસ્ટ કરો ને, જે ટેસ્ટ કરો એનાથી તમને ખ્યાલ આવે કે ના બેન સારું બનાવે છે એમ. તો તમે ક્યારેક આવો અમારા ઘરે અને ટેસ્ટ કરો તો તમને ખ્યાલ આવે એમ કે ના ના બેન સારું જ બનાવે છે એમ. તો આપણે જો આવી રીતે બધા જ કલર મિક્સ કરી લીધા છે અને આપણે ઘડીક એને રહેવા દેવાની, કોરી થવા દેવાની. જો આપણી ડૂટી ફૂટી બનીને તૈયાર થઈ ગઈ, તમે જોઈ શકો કેટલી સરસ કલર પણ બ્યુટીફુલ આવ્યો છે.